આ તરફ વડોદરામાં પૂર દરમિયાન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ રહ્યા નિષ્ક્રિય। જી हाँ, તેવા આક્ષેપ લાગી રહ્યા છે। ઇન્ચાર્જ ચીફ फायर ऑफिसर पार्थ ब्रह्मभट्टे धारासभ्योना पण फोन न उठाव्या। चीफ फायर ऑफिसर धारासभ्य योगेश पटेल, मनीषा वकील अने चैतन्य देसाईना फोन न उठाव्या। अमुक समये फोन पण स्विच ऑफ करी दीधानो आक्षेप लाग्यो छे। तो तमाम धारासभ्योए मुख्यमंत्री अने गृह राज्यमंत्रीने पार्थ ब्रह्मभट्ट सामे कार्यवाही करवा माटे मांग करी छे, कारण के खरेखर ज्यारे जरूर हती त्यारे फायर ऑफिसर चीफ फायर ऑफिसर हाजर ज न हता, कामे न लाग्या, निष्क्रिय रह्या। फायर ऑफिसर है कई एनी आज अमे मुख्यमंत्री ने रजूआत करेली। मारी एकलानी नहीं, मनीषा बेने भी एने फोन करती थी तो भी एने फोन नहीं लीधा। ए रीते चैतन्य देसाईए देकोटाना धारासभ्योए भी फोन करेला, एने भी फोन एने नहीं लीधा। तो वरसादने लईने राज्यमां थयेल जानहानिना समाचार अने राज्यमां वरसादना कारणे छेल्ला 2 दिवसमां कुल 10 लोकोना मृत्यु थया छे। भरूच जिल्लाना आमोद तालुकामां नदीना प्रवाहमां डूबी जवाथी एक व्यक्तिनुं मौत थयुं छे। तो जामनगर शहेरमां वरसादी पाणीना प्रवाहमां तणाई जवाथी 2 लोकोना मौत थया छे। गईकाले राज्यना अलग अलग विस्तारमांथी कुल 584 व्यक्तिओनुं रेस्क्यू हाथ धरवामां आव्युं। आ तरफ 8707 लोकोनुं स्थळांतर करायुं छे। तो हाल राज्यमां कुल 17 एनडीआरएफनी टीम, 27 एसडीआरएफनी टीम તેમજ આર્મીની 9 ટીમો તૈનાત કરાયેલી છે અને સતત તેઓ કામે લાગેલી છે। તો રાજ્યમાં મોતનો આંકડો, આ સાથે જ લોકો જે ફસાયેલા હતા તેમને સ્થળાંતર કરવામાં આવ્યું છે તે આંકડા પણ સામે આવ્યા છે। ગાંધીનગરથી જે કંટ્રોલ ટીમ છે તે સતત નજર રાખી રહી છે। તો રાજ્યનો જ્યાં પણ ખાના ખરાબી છે તેનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે। તો 800થી વધુ રસ્તાઓ અત્યારે ખસ્તા થઈ ગયા છે। તો સ્ટેટ હાઈવે પણ કેટલાક હજુ બંધ છે અને પંચાયતના માર્ગો પણ બંધ છે, કારણ કે રસ્તા પર પાણીનો પહેરો છે। જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં મેઘરાજા આશીર્વાદ સ્વરૂપે વરસ્યા, તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 5 દિવસ બાદ આખરે જામનગર શહેર તેમજ જિલ્લામાં વરસાદે વિરામ લીધો અને ત્યારે ધીમે ધીમે વરસાદના કારણે અનેક લોકોની ઘરવખરી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ, નુકસાન પણ પહોંચ્યું છે। બીજી તરફ જામનગર શહેરના પંડિત નહેરુ માર્ગ पर आवेल मॉडर्न मार्केटना सेलारमा रहेली अंदाजित 65 जेटली दुकानों हजू पण पाणीनी अंदर गरकाव छे। तो त्यारे अहीना वेपारीओ पण कही रह्या छे के सरकार तात्कालिक असरथी सर्वे करावे, वेपारीओने सहाय चूकवे। वरसाद रह्या बाद हजू पण मनपाना एक पण कर्मचारी पाणीनो निकाल करवा माटे नथी आव्या। जामनगर मनपाना फायर विभाग सिवाय कोई पण अहीं आव्युं नथी, ते प्रकारना आरोप पण लागी रह्या छे। અત્યારે મોડર્ન માર્કેટમાં તમે જોઈ શકો છો કે છે ને ફૂલ પાણી આવી ગયું છે અને છે ને માણસોને ઘણું બધું નુકસાન થયું છે। માણસોને ઘણું બધું છે ને માલ સામાન અને જાનહાની પણ ઘણી બધી થઈ છે ને માણસોને છે ને પૈસાનું એ ઘણું બધું નુકસાન થયું છે। મોડર્ન માર્કેટમાં છે ને કમર સુધી પાણી આવી ગયું છે અને માણસોના સામાન અને એ બધું પણ પાણીમાં તણાઈ ગયું છે। પછી મોડર્ન માર્કેટમાં અહીંયા જોઈ શકો છો કે કેટલી કીચડ અને કેટલી કીચડ થઈ ગઈ છે, કેટલું પાણી આવે છે। દુકાન 25 વર્ષની અંદર રેકોર્ડ છે કે આટલો ઊંચો આટલું પાણી આવ્યું વધારે। 25 વર્ષ પહેલા આટલું પાણી પહેલા આવતું, આટલા સુધી પાણી ના આવતું, નોર્મલ તળિયા સુધી પાણી હોય, પાણીનો નિકાસ થઈ જાય, પણ આ વર્ષે તો એટલું આવ્યું છે। એક રીતે કુદરતનો પ્રકોપ અને એક રીતે કુદરતની મહેરબાની। પ્રકોપ એટલો છે માર્કેટની અંદર કે માર્કેટના ગળા સુધીનું પાણી અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ગળા સુધીનું પાણી। અમારા સેલરમાં જે તે દુકાનદારો કે દરેક દુકાનદારોના જે ફર્નિચર હોય, માલ સામાન રહી ગયો હોય, કારણ કે ઓલરેડી આ 3 દિવસની રજા ગઈ હતી એટલે બધાએ પોતપોતાની રીતે જરૂરી પૂરતી સગવડતા કરીને ઊંચા। જામનગર શહેર અને જિલ્લામાં જે રીતે છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો ને આખરે હવે મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પરંતુ 5
5 દિવસના વરસાદ બાદ પણ સ્થિતિ જેસે તેશેની જ જોવા મળી રહી છે. હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જામનગરના પંડિત નહેરુ માર્ગ પર આવેલી આ જે મોડર્ન માર્કેટ છે. આ મોડર્ન માર્કેટના દ્રશ્યો છે જે હું આપને બતાવી રહ્યો છું. ચોક્કસ વરસાદે વિરામ લીધો છે, પરંતુ મોડર્ન માર્કેટના જે સેલરની અંદર અંદાજિત 65 જેટલી દુકાનો આવેલી છે. આ તમામ જે દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. સાતમ આઠમની રજા હોવાના કારણે તમામ જે વેપારીઓ છે તેમને પોતાના વેપાર ઉદ્યોગ ધંધા બંધ કરી દીધા હતા. પરંતુ જે પ્રમાણે સૌરાષ્ટ્રની પરંપરા છે કે દસમ બાદ 11થી આ દુકાનો ખોલતી હોય છે, પરંતુ આજે 12 થઈ ચૂકી છે અને જોઈ શકાય છે કે એક પણ દુકાન નથી ખુલી. ત્યારે આ દુકાનો ન ખુલવા પાછળનું કારણ માત્ર ને માત્ર જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે, જે પ્રકારે નુકસાન હાલ અત્યારે મોડર્ન માર્કેટના જે સેલારની અંદર જે અંદાજિત 65 જેટલી દુકાનો આવેલી છે, આપ જોઈ શકો છો કે અત્યારે પણ 4 ફૂટ જેટલું પાણી છે તે આ સેલારની અંદર જોવા મળી રહ્યું છે. અહીંના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે તે પહોંચ્યું છે. અહીંના જે વેપારીઓ છે તેમનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ જે સેલારની અંદર રહેલું જે પાણી છે તે ખાસ કરીને ખાલી કરાવવામાં આવે, જેથી કરીને વેપારીઓ છે તે પોતાના વેપાર ધંધા ખોલી શકે ને ત્યારબાદ એક સાચો આંખ છે તે સામે આવી શકે કે આખરે અહીંના જે વેપારીઓ છે તેમને પોતાની દુકાનની અંદર કયા પ્રકારનું નુકસાન છે તે થયું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. બુલેટિનમાં આગળ વધીશું. રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે. ક્યાં ફેરવાયું. સ્થાનિક નદીમાં પાણી ગામમાંથી પસાર થતા ગામ તળાવ બની ગયું. ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જુઓ પૂરના પ્રકોપ બાદના દ્રશ્યો. ભારે વરસાદના પગલે ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો, કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે. ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો. કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી. આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે. ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું. 3 દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ. હવામાને આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે. આગામી 24 કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું. 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ. જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે. હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે. 1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું. લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે. જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું. દરિયામાં જઈ અને ફરી એક વખત ફંટાયું હતું. 1976ની સિસ્ટમ સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશે. દરિયાકાંઠા વિસ્તારમાં 55 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે. આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું ટકરાશે તો કચ્છના જિલ્લાઓમાં આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે. દર કલાકે માંડ 3 કિલોમીટર અંતર કાપી રહ્યું છે ડીપ ડિપ્રેશન, એટલે હજુ પણ ઘરની બહાર નીકળવાનું ટાળજો. બીજી તરફ કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. કચ્છના અબડાસામાં ભારે પવન ફૂંકાવા લાગ્યો. તેજ પવનની સાથે સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અનરાધાર વરસાદને કારણે અબડાસા ડૂબી ગયું છે. રોડ પર પાર્ક કરેલા વાહનો તણખલાની માફક તરી રહ્યા છે. 2 વ્હીલર તો આખા ડૂબી ગયા છે. માત્ર હેન્ડલ દેખાઈ રહ્યા છે. કચ્છનો રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 18માં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે લોકો. જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે સ્થાનિકો.